રામ રામ બધાને. હું તમને ખબર હે કે હું અહીંયા લઈને શું કરું હું? હા ખબર તમને? આ છે ને રિક્ષામાં કાભો મારવાનો દી આવી ગયો મારો. બાપા તો કંઈ કરતા નથી હવે. જોવો તમે, આપણો આજ કાભો મારવાનો વારો આવી ગયો. આમાં કદાચ એટલો બધો મેલ જમ્યો ને કે એને કાઢવો બહુ અઘરો લાગી જાય. એટલે હે ને આ રીતનું હે. જોતા મેલ બહુ હે કદનો આમાં. ઓહો ઓ આમાં હવે ખબર પડે કે ડીઝલ કેમ ખાય. કારણ કે અહીંથી ડીઝલ નીકળે છે તો અહીં કે ને હમણાં રિક્ષો ડીઝલ બહુ ખાય. એટલે હે ને આપણે આજે કાભો મારી દેવો છે. બરાબર છે. કારણ કે આ બધા મેન ટૂંકમાં બહુ ગજેમી છે. એટલે જેમ કાભો તા મારવો જો એમાં કાંઈ નહીં આવે. કારણ કે ગાડી ચોખ્ખી હોય ને તો એનું સારું રહે. આપણે એક વાંય પડી છે BMW, એને હમણાં સાફ કરવાની છે. પ્રથમ આ કરી લઈ પછી એ કરી લે. બરાબર, દાદાની ગોપર લખેલી હોય પણ સાફ કરું જો. હા જોવું તમે, બહુ મેલ છો. કપા કાઢ નાખે આને ઓઇલ ને ડીઝલ ને. તમારે કોઈ હોય રિક્ષા તો કહેજો, ઓઇલ ડીઝલ નીકળતું હોય તો કંઈક કાયમ ગાભા મારી રાખજો, બાકી પાટો નહીં ખાય. જોતા તમે દેખાડું જોતા અરજ જો ખાલી. આ અરજ બહુ છે આમાં, બહુ અરજ છે ભાઈ. બાપા કે 7 તારીખે કરો જો, આજ ની કાલે કે તમે કીધું હાલો કરી નાખી. જો મિત્રો આપણે રિક્ષા મને કદનો મેલો બહુ થઈ ગયો એટલે વેલેરો આમાં હે ને ધોઈ નાખી રિક્ષો ટકાટક થઈ જાય. પછી આપણે આ મહિના રાણી પડીએ બીજી એટલે સાફ કરવાની છે. પ્રથમ આ કરી નાખી પછી અહીં કરી દેખાય ને મિત્રો. વાંધો નહીં, એવું જોયા રાખજો આપણે. મેલો બહુ થઈ ગયો હમણાં. બાપાએ હાવ એવો બધું ગમાડ્યો ને રિક્ષાને વાડીમાં વાહન હાવ બધું પૂરું કરી દીધું. મેલો ડાટા જેવો કરી દીધો. અને આપણે બધું અહીં બધું ઘરનું હોય સર્વિસ સ્ટેશનને, એટલે બધું ઘેર ને ઘેર થઈ ગઈ. એટલે બહુ ના વાંધો આવે. અહીંથી આના મિત્રો જો અહીંથી ને ડીઝલ નીકળે તો અહીં કે હમણાં કદી ટાંકી બહુ ખાલી થઈ. હવે સમજાઈ ગયું એટલે જ ટાંકી ખાલી થાય ડીઝલ નીકળે અહીંથી. નડી બદલાવી જોઈએ ભાઈ કાલ પાણી પડી જઈને. હા તો મિત્રો આપણો રિક્ષો જે એકચ્યુઅલી ધોવાઈ ગયો હે. જોઉં તમે, રિક્ષો ધોવાઈ ગયો ફાઇનલી. અંદર નહીં તો બની આવે કચરો છે. ધોવાઈ ગયો, ગાભા પીડ્યા. જો તમે તો ફાઇનલ આપણું કામ થઈ ગયું હોય પૂરું. એટલે ચેનલમાં હોવ નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.